વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.4નો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 5 આપેલો છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. કે નીચે જે સંખ્યાઓ આપેલી છે એના છેદનું સમયકરણ કરવાનું છે. છેદનું કે આ જે વર્ગમૂળમાં 7 છે એનું સમયકરણ કરવાનું. વર્ગમૂળમાં 7 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એનું આપણે કેમાં ફેરવવાનું છે? સમય સંખ્યામાં ફેરવવાનું છે. એને આપણે શું કહીએ? સમયકરણ કહીએ. કે આ વર્ગમૂળમાં 7 છે, આપણે કાઢવાના છે. આપણે એનું સમય સંખ્યા છેદમાં સમય સંખ્યા લાવવાની છે. તો જુઓ, એમાં પહેલું છે 1 છેદમાં વર્ગમૂળમાં 7. તો આને આપણે સમયકરણ કરવું હોય તો શું કરવાનું? પહેલાં તો તેનું તે જ લખી દેવાનું. 1 વર્ગમૂળમાં 7. હવે શું કરશું? અહીંયા જો વર્ગમૂળમાં 7 છે એટલે આપણે એને શું કરશું? વર્ગમૂળમાં 7 સાથે ગુણાકાર કરી દઈશું. છેદમાં વર્ગમૂળમાં 7 સાથે ગુણાકાર કરશું. આપણે જેને છેદમાં ગુણાકાર કરીએ એને અંશમાં પણ ગુણાકાર કરવો પડે. છેદ અને અંશ બંને સરખા રાખવાના. નીચે જેના સાથે ગુણાકાર કર્યો હોય ઉપર પણ તેના સાથે જ કરવાનો. તો હવે જુઓ, 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 છેદમાં શું આવશે? બરાબર વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7. હવે તમે જુઓ, 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 કેટલા થશે? વર્ગમૂળમાં 7. હવે જુઓ, વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 તો શું થશે? બંનેનો ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળ ઉડી જશે અને આવશે શું? 7 આવશે. તો આ જુઓ, આપણા પહેલાનો શું જવાબ આવશે? વર્ગમૂળમાં 7 છેદમાં 7. કેમ કે જો અહીંયા જે વર્ગમૂળ હતું એ નીકળી ગયું, નીચે કેવી 7 આવી ગઈ, સમય સંખ્યા આવી ગઈ. તો બસ આપણે જ કરવાનું, નીચે સમય સંખ્યા લાવવાની. એવી જ રીતે બીજું આપેલું છે. શું આપેલું છે? 1 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા 6. તો આનું પણ આપણે સમયકરણ કરશું. પણ આમાં તમે જુઓ કે શું છે? ઓછા. બે સંખ્યાઓ છે, વચ્ચે ઓછાની નિશાની છે. તો પહેલાં શું કરશું? આપણે આગળના દાખલામાં કર્યું તેવી જ રીતે કે આ સંખ્યા છે એ સંખ્યા લખી દઈએ. 1 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 1 છેદમાં. તો હવે જુઓ, એને આપણે શું કરશું કે એને આપણે અહીંયા આગળનામાં શું કર્યું હતું કે અહીં વર્ગમૂળમાં 7 હતા તેને આપણે વર્ગમૂળમાં 7 સાથે જ ગુણાકાર કર્યા હતા. હવે આપણે આમાં શું કરશું? અહીંયા બાદબાકીની નિશાની છે બંને વચ્ચે. તો અહીંયા આપણે બાદબાકીનું ઊંધું કરી દઈશું, સરવાળો. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. અહીંયા બાદબાકીનું શું થઈ જશે? સરવાળો. હવે એટલે ઉપર પણ આપણે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 કરશું. શું કરી દેવાનું? અહીંયા બાદબાકી હોય તો અહીં સરવાળા સાથે ગુણાકાર કરવાનો, સરવાળો હોય તો બાદબાકી કરી દેવાની ગુણાકાર કરીએ એટલે. હવે જુઓ, 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 બરાબર. હવે 1 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. તો જુઓ, કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ગુણાકાર કરીએ શું આવે? તેની તે જ સંખ્યા આવે. એટલે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 અને છેદમાં શું આવશે? જુઓ, છેદમાં શું આપેલું છે? વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. તો જુઓ, આમાં જ્યારે એવું આપેલું હોય કે આ જો પહેલી સંખ્યા સરખી છે, બીજી સંખ્યા સરખી છે અને એકમાં માઇનસ નિશાની ને એકમાં પ્લસની નિશાની છે. તો શું થશે કે બંનેનો વર્ગ પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. આપણે જે નિત્યસમ હતો કે એ ઓછા બી અને એ વત્તા બી બરાબર શું થાય? A² ઓછા B². એ જ પ્રમાણે કે અહીંયા વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 થશે. તો જુઓ, હવે વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 છેદમાં. હવે જુઓ, આ વર્ગમૂળ ને વર્ગ ઉડી જશે. અહીંયા પણ એમ જ થશે, વર્ગમૂળ ને વર્ગ ઉડી જશે. એટલે વધ્યું શું? 7 ઓછા 6. હવે જુઓ, વર્ગમૂળમાં 7 ઓછા 6 અને છેદમાં 7માંથી 6 ઓછા એટલે કેટલા વધે? 1 વધે. તો આપણો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 7 ઓછા 6 છેદમાં 1. તમે આમ પણ લખી શકો અથવા તો તમે છેદમાં 1 હોય એનો મિનિંગ કાંઈ ના થાય. છેદમાં તમે 1 કાઢી નાખો તો પણ ચાલે. 1નું મૂલ્ય હોય નહીં. આપણે કોઈ પણ સંખ્યાને 1 સાથે ભાગાકાર કરીએ તે જ જવાબ આવે. એટલે વર્ગમૂળમાં 7 ઓછા 6 લખો તો પણ ચાલે ને વર્ગમૂળમાં 7 ઓછા 6 છેદમાં 1 લખો તો પણ ચાલે. તો જો બીજા દાખલાનો જવાબ આવ્યો એવી જ રીતે ત્રીજું જોઈએ. તો જુઓ, ત્રીજું શું આપેલું છે?
કે એમ 1/5 વત્તા 2, તો અહીંયા વત્તા છે, આપણે ઓછા સાથે બાદબાકી કરશું, ઓછા સાથે ગુણાકાર કરશું. તો જુઓ 1/5 વત્તા √2 ગુણ્યા √5 ઓછા √2, ઉપર પણ √5 ઓછા √2. હવે જોવો 1 ગુણ્યા √5 ઓછા √2 એટલે શું આવશે? √5 ઓછા √2. કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણાકાર કરીએ શું આવે? તેની તે જ સંખ્યા આવે. હવે આપણે આગળના દાખલામાં કર્યું તો એવી રીતે કે આ પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, કેમ કે જોવો પહેલી બંને સંખ્યા સમાન છે, બીજી બંને સંખ્યા પણ સમાન છે, અને એકમાં વત્તાની નિશાની ને એકમાં ઓછાની નિશાની. તો પહેલામાં શું છે? √5 છે, ને બીજામાં શું છે? √2. તો આ જુઓ, આ 5 આ વર્ગમૂળ ને આ વર્ગ ઉડી જશે, અહીંયા પણ વર્ગમૂળ ને વર્ગ ઉડી જશે. તો જુઓ √5 ઓછા √2 છેદમાં શું વધ્યું? 5 ઓછા 2. તો હવે જુઓ √5 ઓછા √2 અને છેદમાં શું આવશે? 5 ઓછા 2 માં જાય તો કેટલા વધે? 3 વધે. તો આ જોવો આપણો જે છેદ હતો એ કેવો થઈ ગયો? સમય થઈ ગયો, છેદમાં 3 આવ્યા. 3 સમય સંખ્યા આપણને મળી ગઈ. તો આ જોવો ત્રીજા દાખલાનો જવાબ આપ્યો. હવે ચોથું આપેલું છે કે 1/7 ઓછા 2. તો જોવો આપણે એને બાદબાકી છે એટલે આપણે એને ગુણાકાર કરીએ ત્યારે શું કરશું? એને અહીંયા વત્તા બાદબાકી છે એનું સરવાળો કરી નાખશું. એટલે √7 વત્તા 2 છેદમાં √7 વત્તા 2. હવે જોવો આપણે 1 ગુણ્યા √7 વત્તા 2 છેદમાં √7 ઓછા 2 ગુણ્યા √7 વત્તા 2. હવે જોવો કોઈ પણ સંખ્યાનો આપણે એક સાથે ગુણાકાર કરીએ તેની તે જ સંખ્યા આવે, એટલે √7 વત્તા 2 છેદમાં આપણે શું કરશું કે પહેલા કાઉન્સનો વર્ગ ઓછા બીજા કાઉન્સનો વર્ગ. તો √7 લખશું અને બીજી સંખ્યા કઈ છે? 2, તો બીજા કાઉન્સમાં 2 લખશું, બરાબર √7 વત્તા 2 છેદમાં. હવે જોવો √7 નો વર્ગ એટલે વર્ગમૂળ કટ થઈ જશે, વર્ગ કટ થઈ જશે એટલે 7. હવે જોવો 2 દુ 4 એટલે 7 ઓછા 4 બરાબર √7 વત્તા 2 છેદમાં શું આવશે? 7 માંથી 4 જાય એટલે 3. તો √7 વત્તા 2 છેદમાં 3. તો આ જોવું આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો. શું આવશે? √7 વત્તા 2 છેદમાં 3. તો છેદમાં 3 જોવો કેવી મળી ગઈ આપણને? સમય સંખ્યા મળી ગઈ. આપણે શું કરવાનું હતું? અહીંયા જે અસમય સંખ્યા હોય એને આપણે સમય સંખ્યામાં ફેરવવાનું, છેદને સમય કરવાનો. એને શું કહેવાય? છેદનું સમયકરણ. તો અહીંયા જોવો આપણા પ્રશ્ન નંબર 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.